સુરતમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીના નેતૃત્વમાં મહત્તમ કદમ ઉઠાવવામાં આવ્યો છે। મેગા ડિમોલેશન ઝુંબેશ અંતર્ગત સરકારી મિલકતો અને ગોચર જમીન પર કરાયેલા દબાણોને દૂર કરવા માટે મોટા પાયે કાર્યવાહી શરૂ કરાઈ છે। આ ઝુંબેશ હેઠળ સુરતના કતારગામ, પાલ અને અડાજણ વિસ્તારમાં આવેલા વિવિધ સ્થળોએ લગભગ 7,000 ચોરસ મીટર જમીન ગેરકાયદેસર કબજામાંથી મુક્તિ કરવામાં આવી છે। આ જમીન પર પતરાના શેડમાં બાંધવામાં આવેલા કોમર્શિયલ દુકાનો, ફૂડ કોર્નર, ગેરેજ અને ઓટો વોશિંગ સેન્ટર સહિતના ગેરકાયદેસર માળખાઓ હટાવાયા છે। કતારગામ મામલતદારની ટીમે સવારે 10 વાગે કાર્યો શરૂ કર્યા। અહીંયા કતારગામ સર્વે નંબર 40 પૈકીના ભાગમાં આવેલી યુએલસી ફાઝલ જમીન પર ગેરકાયદેસર માળખાઓ હટાવવામાં આવ્યા। આ જમીન પર ઘણા વર્ષોથી વ્યવસાયિક પ્રવૃત્તિઓ ચાલી રહી હતી, જે હવે સંપૂર્ણપણે ખાલી કરવામાં આવી છે। તો પાલ વિસ્તારમાં ગોચર માટે ચિહ્નિત જમીનનો વ્યાપક રીતે કાયદા મર્યાદા બહાર ઉપયોગ કરાયો હતો। સરકારની આ ઝુંબેશ દ્વારા આ જમીન ફરીથી તેના મૂળ હેતુ માટે ઉપલબ્ધ કરવામાં આવશે। આ મેગા ડિમોલેશન અભિયાન સુરત શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।